આમંત્રિત મહેમાનો, ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ નટુભાઈ, મારા ટ્રસ્ટી મિત્રો, સારા પરિવાર, ચુડાસમા સાહેબ, ધોરણ 10 અને 12ના વિદાય લેતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને બીજા બધા વિદ્યાર્થી ભાઈ બહેનો અને ગામમાંથી પધારેલ તમામ નાગરિકો, આપણા વડીલો, આજે ધોરણ 10 અને 12નો વિદાય સમારંભ જે પ્રસંગ છે, તો શાળા બની એ દિવસ ત્યાં સુધી આવત છે અને આવતો રહેશે. પણ આ આપણો એક આ મેળાવડો છે કે શાળામાંથી વિદાય આપવાની છે. 10માના ઘણા વિદ્યાર્થીઓ તો ધોરણ 11 અને 12માં અહીંયા જ રહેશે અને 12માના વિદ્યાર્થીઓ એમના આગળના ફેકલ્ટીમાં જો જોડાય જો. પણ એમને વધારે કહેવાનું કે આજે તમને પરીક્ષાનો 15 દિવસની મુદત છે તમારા જોડે, તમને સમય પૂરતો હજુ છે. આ સમયનો સદુપયોગ કરી અને તમે સારી મહેનત કરશો તો એનું પરિણામ, એનું રિઝલ્ટ ધાર્યું આવશે. અને પહેલાંના વખતમાં તો એવું હતું કે એસએસસી 11માં એસએસસીના બોર્ડનો કાર્યક્રમ જાહેર થયો, ટૂંકા ગાળામાં જાહેર થાય, 1 દિવસનો 2 પેપર હોય, 4 દિવસમાં 8 પેપર પતી જ હોય. એટલે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ તૈયારીઓ કરવાનો મોકો મળતો નહોતો. તમને તો એવું છે કે 1 પેપર પૂરું થાય એટલે બીજા દિવસે રજા હોય, પાછું બીજું પૂરું થાય એટલે ત્રીજા દિવસે રજા હોય આગળ. તો તમને દરેક વિષયને ન્યાય આપવા માટે સમય પૂરતો મળે છે. આ સમયનો સદુપયોગ કરી 15 દિવસ ફક્ત મહેનત કરવાની છે અને તમે સારું પરિણામ લાવો અને બધા જ સારા માર્ક્સથી પાસ થાઓ અને તમે આગળના ક્ષેત્રમાં સારી પ્રગતિ કરો એવી મારી તમને શુભેચ્છા. હવે ચુડાસમા સાહેબનો વિદાય સમારંભ આજે ભેગો આપણે ગોઠવાયો છે. ચુડાસમા સાહેબ આમ તો ખરેખર એમના બાપ દાદા સમજો કે કાઠિયાવાડના રાજકોટના વતની, એમને સમૂહ ગામને સમજો કર્મભૂમિ બનાવી અને આપણી સમૂહની શાળામાં જોડાયા. પહેલા 3 વર્ષ સમજો કે કુંવાદરા અને માણસા આ બંને શાળાઓમાં એમને સર્વિસ કરી અને બાકીનો 28 વર્ષ એમને સમૂહની શાળાને કર્મભૂમિ બનાવી અને સમૂહના ગામને વતન બનાવ્યું અને એમને સતત નિષ્ઠાપૂર્વક સમજો કે મહેનતથી છોકરાઓને, બાળકોને સારો અભ્યાસ આપ્યો. એ બદલ હું પહેલો તો એમને બિરદાવું છું અને પાછલા જીવનમાં એ સુખી રહે, નિરોગી રહે એવી હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. બસ હતું. નમસ્કાર. આપણા મંડળના પ્રમુખ શ્રી જે આપણી વચ્ચેથી વિદાય થયા એવા ડૉક્ટર ભરતભાઈ સાહેબ, ઉપપ્રમુખ શ્રી નટુભાઈ, મંત્રી શ્રી બાબુભાઈ, તમામ ટ્રસ્ટી મિત્રો, આજના પ્રસંગે વિદાય લેતા આપણી વચ્ચેથી વિખૂટા પડતા એવા આપણા હૃદય સમ્રાટ એવા ચુડાસમા સાહેબ અને તેમનો પરિવાર, ગામમાંથી પધારેલા વડીલો, ભાઈઓ, બહેનો, ધોરણ 10ના શુભેચ્છા અને ધોરણ 12ના દીક્ષાંત લેતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સર્વે, એ ખૂબ જ ઉજ્જવળ પ્રસંગ છે. સમયને આધીન જો આપણે વાત કરીએ ને તો આવો પ્રસંગ નસીબદાર માણસને જ મળતો હોય છે. પહેલા હું વાત કરી લઉં ચુડાસમા સાહેબની. ચુડાસમા સાહેબને કદાચ હાલમાં મારી સાથે લગાવ છે એના કરતાં તમે બધા વધારે લગાવથી બેઠા છો. ગુજરાત એટલે ગાંધીનગર જિલ્લાનો એક યુગનો અંત આવે છે. આજે સમગ્ર ગાંધીનગર જિલ્લામાં મારી દ્રષ્ટિએ મારી 46 વર્ષની કારકિર્દીમાં આવા મેં ગુજરાતીના કોઈ શિક્ષક જોયા નથી કે જે આટલું ખંતથી વિદ્યાર્થીઓને ભણાવતા હોય, વિદ્યાર્થીઓના હૃદય સુધી પોતાનો શબ્દ ઉતારવો એટલે કંઈ નાની સૂની વાત નથી. એવા શ્રી ચુડાસમા સાહેબ આપના સર્વે માટે
બહુ આનંદ અને ઉત્સાહથી ક્યારેય થાક્યા વગર એમના જીવનમાં મેં 15 વર્ષમાં અનુભવી ક્યારેય ઉતાવળ કરી નથી. ક્યારેય ઉતાવળ નહીં. ગમે તેવું હોય, વિદ્યાર્થીઓનું કામ હોય, શાળા છૂટી ગઈ હોય ને તો એમની જોડે 8-10 વિદ્યાર્થીઓ વીંટાયેલા હોય જ. તો આવા વિદ્યાર્થીઓને પોતાના સમજીને કામ કરનારા શ્રી ચુડાસમા સાહેબ આજે આપણી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે. આપણને જ્યારે જરૂર પડશે ત્યારે મદદરૂપ થવાના જ છે. તેઓ આવતા રહેશે, કારણ કે તમે નહીં કહો તોય આવવાના. એ આપણી સાથે જોડાયેલા છે. જોડાયેલા હોય એટલે આવ્યા વગર ચાલતું નથી હોતું. એવા ચુડાસમા સાહેબને આજે હું દિલથી શુભેચ્છા પાઠવું છું. એમનું શેષ જીવન સારી રીતે વીતે અને એમનો પરિવાર ખૂબ સુખી થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું. રહી બીજી વાત વિદ્યાર્થી મિત્રોની, તો ધોરણ 10માંથી આજે વિદાય લેતા વિદ્યાર્થી ભાઈઓ માટે મારે એક ખાસ વાત કહેવી છે કે મિત્રો આ કુટુંબમાં ભાઈ બહેનો ઉઠી શકતો નથી. બે ભાઈઓ સાથે બેઠા હોય તો મોબાઈલમાં વ્યસ્ત હોય, કોઈ કોઈની વાત કોઈ કરતું નથી. તો આવા સમયની અંદર આપણે મોબાઈલમાંથી થોડા છૂટા પડીએ, આપણા આ સમયને આપણે શુભેચ્છા પાઠવું છું. મિત્રો તમારા માટે ખાસ કોઈ પણ મોબાઈલ એના પાસવર્ડ વગર ખુલતો નથી હોતો. ફરજિયાત ખુલ્લો રાખવાનો. એમને જ્યારે છે ત્યારે જોઈ શકે તમારા મોબાઈલમાં શું છે એ પાસવર્ડ લગાવે એટલે કંઈ જોવા મળવાનું નહીં. એટલે આપણે પાસવર્ડ વિનાનો મોબાઈલ વાપરીએ, મા બાપ કે સાથે રાખીને આપણે કામ કરીએ તો આપણે ચોક્કસ સારી સફળતા પ્રાપ્ત કરીશું. એ જ આજના પડે પ્રભુને પ્રાર્થના કરી વિનવું છું. ટૂંકમાં આજના શુભ પ્રસંગે માન્ય શ્રી ચુડાસમા સાહેબ, એમનો પરિવાર અને આપ સર્વે જીવનમાં ખૂબ સુખી થાઓ અને ખૂબ પ્રગતિ કરો એવી પ્રભુને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. એવા આ શાળાના આ બાળકોના, પૂર્વ બાળકોના, હાલના બાળકોના એવા ગુરુદેવ તરીકે અને અમારા વડીલ શ્રી એવા ચુડાસમા સાહેબ શ્રી આજે આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે. ત્યારે આજે ખરેખર હર્ષ ઉલ્લાસ ના હોય, પણ સાહેબ સારી રીતે વિદાય થાય, સારી રીતે એવાની સેવાકીય પ્રવૃત્તિઓ આગળના સમયમાં વિદાવે એ રીતે એમની પ્રાર્થના કરું છું. તેમનો પરિવાર સદા સુખી સંપત્તિ નિરોગી રહે અને ધાર્મિક કાર્યોમાં, ધાર્મિક ક્ષેત્રે આગળ રહે અને ઘરમાં મા લક્ષ્મીનો વાસ રહે એવી એક એમની પ્રાર્થના કરું છું. તેમાં ઉપસ્થિત સ્કૂલના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, તમામ ટ્રસ્ટીગણો, કાપોથી નાગરિકના તોરે બંધાયેલા એવા પૂર્વ આચાર્યશ્રીઓ, નાગરિકો, આ શાળાના તમામ શિક્ષકગણોને દરેકનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. तथा जिसने ना देखी मूर्ति भगवान की भक्त हो ऐसा जैसे सिया राम एवं वीर हनुमान यानी दाखला तरीके एवो बने છે કે જ્યારે રામને ભક્તિ આ સાહેબનું ખૂબ અભિનંદન આપું છું. મારા છોકરો આજે આમાં ભણ્યો, સારા સંસ્કાર આપ્યા. એવા તો મા બાપે સંસ્કાર ના આપો એવા મારા બાળકોને સંસ્કાર આપ્યા. મારા 5 બાળકો છે. હું ખેતી કરતી હતી, પણ મને એમ થતું હતું કે મારો બાળકો ભણતી જ નહીં. અને હું શું કર્યો, હું વિચાર કરતી હતી, પણ એવા સાહેબો મળ્યા કે મારા છોકરો સારા સંસ્કાર આપ્યા, સારી બુદ્ધિ આપી. એનો ખૂબ ખૂબ આભાર. અત્યારે બધા મારા બાળકો મારા અત્યારે નોકરી કરી શકતા. એમ બહુ અભિનંદન આપું. સમારંભમાં સ્ટેજ પર બેઠેલા પ્રમુખશ્રી, કમિટીના દરેક ભાઈઓ તથા બહેનો, વિદ્યાર્થી બંધુઓ અને વિદ્યાર્થી બહેનો, આજે જે કાર્યક્રમ વિદાય સમારંભનો ચુડાસમા સાહેબનો રાખવામાં આવેલો છે, સાહેબ ખૂબ પ્રેમાળ અને લોકલાડીલા વિદ્યાર્થીઓ માટે હતા.
તેમને દરેક વિદ્યાર્થીઓને વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. સાહેબને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ અને બહેનો બેસો ત્યારે મને એક શેર યાદ આવે છે कि जिस बाग में माली ना हो बाग क्या काम का, जिस ससुराल में साली ना हो ससुराल क्या काम का, और चुड़ासमा साहब का विदाई समारोह हो और ताली ना हो સ્ટાફ, મંડળના સભ્યો, મંત્રી, સમય થયો છે, નજર બધી બીજી દિશામાં છે, એ પણ થશે, ચિંતા ન કરશો. તમે હલો એકલું રિઝલ્ટ લાવવાથી કંઈ વળતું નથી. નિર્વ્યસની હોવા જોઈએ. હાલ આપણે જોઈએ છીએ કે મસાલા જ્યાં જોઈએ તો પિચકારીઓ મારેલી હોય છે. સંસ્થાની અંદર ક્યાંક સારી જગ્યા હોય ત્યાં પણ પિચકારી મારતા હોય છે. પસંદગી મારા હાથે થયેલી, એમને જાણ્યું હશે કે સમૂહમાં જગ્યા છે, મળ્યા, એમના અક્ષરો જોઈને હું પ્રભાવિત થઈ ગયો. વ્યાકરણની વાત કરી ત્યારે મને એમને નોટ બતાવી વ્યાકરણની. એમને એ વખતે કહી દીધું કે અધિકાર મારો નથી, પણ મંડળને એમને ખૂબ સુંદર રીતે કામગીરી કરી છે. હવે હું ભૂતકાળની વાત કરું. 1996-97 ની અંદર હું આવ્યો. એ સમયે મેં જોયું કે આ 5 બાળકો અને 4 ચકલી, એમાં એક તૂટેલી. પહેલાં મેં વિચાર કર્યો કે આ સ્ટેન્ડ 10 ચકલીનું સ્ટેન્ડ નખાઈ દઉં. ગોવિંદભાઈ દરજી સક્રિય માણસ એમ ત્યાંથી નીકળ્યો છે. હું આચાર્ય તરીકે આવ્યો છું, જાણ્યું છે તો આવ્યા, ઓળખાણ પડાવી. પછી એમને જ મેં વાત કરી કે ગોવિંદભાઈ એ સ્ટેન્ડ બનાવવું છે ને કોઈ દાતા મળશે ખરો? એમને કે હા સાહેબ. એમને મુંબઈના વાણિયા સાથે સંપર્ક વધારે મને નંબર આપ્યો. એ નંબરને આધારે એમને ટેલિફોન કર્યો વિનુભાઈને. વિનુભાઈ હું ઓળખું નહીં, એ મને ના ઓળખે, પણ વાત કરી ટેલિફોન ઉપર. ત્યારે કહ્યું કેટલો ખર્ચ થશે? તો એ 10,000 જેવો થશે, કે મળી જશે, બનાવી દો. એટલે તરત જ વિચાર કર્યો ને પછી મેં વિચાર્યું કે પાણીની ટાંકી હોય તો બગીચામાં પાણી અપાય, પાણીનું સ્ટોરેજ થાય. લાઈન ન હોય તો પાણી સ્ટોરેજ થાય. એમને ફરીથી વાત કરી, વિનુભાઈ ટાંકી થાય તો સારું. તો કંઈ કેટલો ખર્ચો થાય? કીધું 25,000 જેવો થાય. સાહેબ હું 15મી ઓગસ્ટે આવું છું. 15મી ઓગસ્ટે આવ્યા, ભૂમિપૂજન કરાવ્યું, ટાંકી તૈયાર કરી, 35,000નો ખર્ચ આવ્યો. હવે એ દાતાને એમ ન કહેવાય કે 10,000 આપો એમ. કેટલો જેન્યુઅલ માણસ છે એમ.
સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવવાનો તો એ વખતે અમે મંડળ અને હું બોમ્બે ગયા. એ વખતે એમને મેં કહ્યું સાહેબ પેલો ખર્ચ કેટલો આવ્યો? કીધું એ તો તમારી તકતી લગાવી ગઈ છે, ખર્ચ તમારે જાણી શું કરવું છે? કે ના મને ખર્ચ તો કહેવું પડે કેટલો આવ્યો. મેં કીધું 35,000 જેવો આવ્યો છે. એ માણસ બોલા ચાલ્યા સિવાય ઘરની અંદરથી 10,000 લઈને લો સાહેબ. કીધું ના લેવાય, તો તકતી લગાવી ગઈ છે કે પાણી તકતી મારા નામની અને બીજાના પૈસેથી કે પાણી પાવાનું. તો આવા જન્યુઅલ માણસ, એ સક્રિય માણસ હતા. અહીં આગળ ભૂતકાળમાં તમે જુઓ તો લોબી તૂટી ગયેલી. ત્યારબાદ ચૌધરી આર.કે. સાહેબ રજૂ કરશે. રાજોર સાહેબને સાથ સન્માન કરવાનો અહીંયા આવતું આવીને છે. અવાજ ચાલુ રાખશો તો કરો. હવે બીજું કશું કેવું નથી. તમે આમાંથી પ્રતિજ્ઞા કેટલા લે છે કે મોબાઈલ નહીં જોઈએ? મોબાઈલ ના જોવાવાળા ઊભા થાવ કેટલા છે કે અમે નહીં જોઈએ કાલથી, અથવા તો જોઈશું તો ગૂગલ ઉપર ખાલી શૈક્ષણિક જ કાર્યક્રમ જોઈશું? કેટલા છે? કોઈ નીકળે છે આમાંથી? એક કંઈ નહીં. મોબાઈલ નહીં જોવાનો અને જોવાનો તો માત્ર ગૂગલ પર સર્ચ કરવાનો. એજ્યુકેશન શિક્ષણ સિવાય કોઈ નહીં. ચલો જવા દો. તમે એમાં બહુ પ્રતિબદ્ધ છો તો નથી અમારો જોવું છે. સાહેબ જેવા શિક્ષકો મળવા બહુ દુર્લભ છે અને એમને એટલા વર્ષે નોકરી એટલા વર્ષ સુધી ગુજરાતી ભાષાની અંદર તમારું શિક્ષણ પ્રાપ્ત આપ્યું છે એનું સાક્ષી સન્માન કરો. ચુડાસમા સાહેબના ખરા પ્રતિભાવ સાંભળવાના છે. એમની લેંગ્વેજ ભાષા એવા શબ્દો સાંભળવાના છે. વિદાય સમારંભ અને 10મા માતાની વિદાય સમારંભમાં ઉપસ્થિત વિદ્યાર્થીગણ, સાહેબો, મહેમાનોનું સ્વાગત કરું છું. અને હું સંજય ચાવડા 1994થી 1999માં અહીંયા ભણેલો. ત્યારે 1998માં ચુડાસમા સાહેબ અહીંયા આવેલા અને 9મા ધોરણમાં હતો. તે વખતે ગુજરાતી વિષય અમને લીધેલો. તથા કચરાભાઈ સાહેબ આચાર્ય હતા, ભાવનાબેન સાહેબ હતા, કાંતિભાઈ સાહેબ હતા, રજ્જુબેન હતા. પણ સૌથી શિક્ષકો તો બધા સારા જ હતા, પણ સૌથી સ્વાભિમાની અને આદરજનક અને સન્માનજનક જે સાહેબ હતા એ ચુડાસમા સાહેબ હતા. તેમનું સન્માન મારે એક પ્રસંગ બનેલો ત્યારે બહુ વધી ગયું એમના પ્રત્યે કે જ્યારે 26 જાન્યુઆરી વખતે જ્યારે પગથિયા ઉપરથી નીચે ઉતરતા હતા અને એમને મેં કીધું કે સાહેબ હું તમને મદદ કરું, હાથ પકડું, ત્યારે એમને કીધેલું કે મારે હવે જરૂર નથી. ત્યારે મારા એમના પ્રત્યે ભાવ વધી ગયેલો. હવે શોર્ટમાં એવું કહું છું કે અમને નિવૃત્તિ ઉપર કે ચલો આભાર માનું છું. થેન્ક યુ. ક્યારેક ક્રોધ જોવા ન મળે, પણ ફક્ત આંખોની નજર જ હોય. બધાને અનુભવ છે, વિદ્યાર્થીઓને. બીજું આગળના ચરણમાં ચુડાસમા સાહેબના સુપુત્ર એના પ્રતિભાવ રજૂ કરશે. જાનકીબા તૈયાર રહે. અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, ગુરુજનો તેમજ વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આ પ્રસંગની શોભા એવા આપ સર્વે પ્રત્યે હું આદરભાવ વ્યક્ત કરું છું. આ પ્રસંગે ખાસ વિવિધ લાગણીકેરો સંગમ સર્જાયો છે. એક બાજુ વિદાય થતા મારા પિતા અને વિદ્યાર્થીઓના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે ખુશીની લાગણી, અને બીજી બાજુ એમની અહીં અનુપસ્થિતિથી થનાર કણે કણમાં પારાવાર દુઃખની લાગણી. એમ સુખ અને દુઃખ એમ બંને લાગણીઓનો આ સંગમ જે સર્જાયો છે એ સંગમ વિશે હું કેટલાક શબ્દોમાં વ્યક્ત કરું તો કોને ખબર કે ફૂલો પીળા થતા જશે
કોને ખબર કે ફૂલો પીળા થતા જશે, કોને ખબર કે ચહેરાઓ બધા લીલા થતા જશે, આંસુઓ આ શબ્દો થકી વહેતા થતા જશે અને હૃદયમાં લાગણીના વંટોળ ઊભા થતા જશે, હૃદયમાં લાગણીના વંટોળ ઊભા થતા જશે. આજે આપણે એક અનોખી યાત્રાની ઉજવણી કરવા માટે એકઠા થયા છે. એક એવી યાત્રા જે ત્યાગ, સમર્પણ, ઉત્સાહ અને અડીખમ પ્રતિબદ્ધતાથી ભરેલી હતી. મારા પિતાએ આટલા વર્ષો સુધી જે આ શિક્ષણના જ્ઞાન યજ્ઞમાં અદ્વિતીય યોગદાન આપ્યું છે તે બદલ આપણે આજે અમને સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે આ યાત્રાના કેટલાક સંસ્મરણોની હું તમને વાત કરું તો ક્યારેક શાળાનું કામ હોય કે કોઈ વિદ્યાર્થીનું કામ હોય ત્યારે પપ્પા એ કામમાં એટલા રચ્યા પચ્યા રહેતા કે ક્યારેક મમ્મી અમને મજાકમાં એમ કહેતા કે આના કરતાં તો સ્કૂલમાં રહેતા હોય તો સારું, અમે ત્યાં આગળ તમને ખાવાનું ને જે જરૂર હોય મોકલાવી દઈશું. આમ એમના કામમાં મેં એમને એટલા મગન થતા જોયા છે કે જેમ કોઈ એક તપસ્વી એની તપસ્યામાં લીન થતો હોય છે અને એ તપસ્યાનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોનો, આપ સર્વેનો આજે અવિરત પ્રેમ, ભાવ અને સન્માન એમના માટે વહી રહ્યો છે. શ્રી એલેક્ઝાન્ડરે શિક્ષક વિશે કહ્યું છે કે શિક્ષક એ એવો હોય છે કે મારો જન્મ મારા પિતાને આભારી છે, પરંતુ મારું જીવન તો મારા શિક્ષકને આભારી છે. પરંતુ મારા કેસમાં મારા પિતા મારા શિક્ષક પણ હતા. આથી હું એમ કહી શકું કે મારું તો સમગ્ર એમને આભારી છે. એમને ક્યારેય સમય જોયો નથી. શરૂઆતની તમે હમણાં વાત કરી કે શરૂઆતમાં એમનો સ્વભાવ બહુ ગુસ્સાવાળો હતો. જ્યારે હું આ શાળામાં અભ્યાસ કરતો ત્યારે વિદ્યાર્થીઓના મોઢે સાંભળતો કે બીજા કોઈનું હોમવર્ક આગું પાછું હશે તો ચાલશે, પરંતુ ચુડાસમા સાહેબનું હોમવર્ક સમયસર પૂરું હોવું જોઈએ. આમ અંતે તો એ બધું વિદ્યાર્થીઓના હિત માટે જ હતું. એમની કામ પ્રત્યેની નિષ્ઠા, નિષ્પક્ષતા વિશે હું વાત કરું તો આ શાળામાં જ્યારે અમે અભ્યાસ કરતા ત્યારે ઇતર પ્રવૃત્તિઓ દરેક વડે સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન થતું. ત્યારે હું અને મારા બેન બંને એમાં ભાગ લેતા. ત્યારે અમને એક વાતનો ડર રહેતો કે નિર્ણાયક તરીકે મારા પપ્પા ના હોય સારું, કેમ કે સૌથી વધારે મારા માર્ક્સ મારા પપ્પા કાપતા અને સૌથી વધારે સ્ટ્રિક્ટ ઓબ્ઝર્વેશન એમના દ્વારા કરવામાં આવતું. કેમ કે એમના મનમાં એવું હતું કે કોઈ વિદ્યાર્થીને એવું ના થવું જોઈએ કે સાહેબના છોકરા એટલે ગમે તેવું પ્રદર્શન કર્યું અને નંબર આવી ગયો. આમ એમના સ્વભાવ વિશે હું સમજાવતા એટલું કહીશ કે સરળ એવા કે જેના ઊંડાણોને માપી નથી શકતા, સુલભ એવા કે જેની દુર્લભતાને માણી નથી શકતા, સહજ એવા કે જેના મૂલ્યને જાણી નથી શકતા અને હૃદયના ભાવને શબ્દોમાં બાંધી નથી શકતા. આમ તો ઘણી બધી વાતો છે એવી એમના વિશે કહેવા લાયક, પરંતુ સમયનો અભાવ છે એવી અમને વાત કરી. ત્યારે અંતે જલન માત્રીની એક કવિતા છે, એને હું પંક્તિઓ સ્વરૂપે એમને સમર્પિત કરતા એમ કહીશ કે પીધા જગતના ઝેર એ શંકર બની ગયા, પીધા જગતના ઝેર એ શંકર બની ગયા, કીધા દુઃખો સહન એ પૈગંબર બની ગયા. મળતો નથી દરજ્જો સાધના વિના, મળતો નથી દરજ્જો સાધના વિના, પરંતુ તમે તમારી મેળે ખરા ઈશ્વર બની ગયા, તમે તમારી મેળે ખરા ઈશ્વર બની ગયા. આ પ્રસંગે મારો પરિવાર અમે સૌ તમારા પ્રત્યે આભાર વ્યક્ત કરીએ છીએ, એક આનંદ અને સન્માનની લાગણી વ્યક્ત કરીએ છીએ. તમે જે જીવન જીવ્યા એ સૌ માટે પ્રેરણાદાયક હતું અને એક જીવન એક સુંદર વાર્તા સમાન હતું. તમારા આ વિદાય સમારંભ અંગે અંતમાં હું તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ખૂબ સરસ. અહીંયા અભ્યાસ કરેલો ઉત્તરવી જોવાની હોય, ચુડાસમાનું લોક જ હોય, તાકાત કે વિશ્વરાજ કે જાનકી ઉત્તરીમાં કે પપ્પાએ કેટલા માર્ક મૂક્યા બીજાને જાહેર નથી, લોક જ હોય. એટલે એ પણ ખૂબ સરસ. વિશ્વરાજ પછી જાનકીબા ઉપસ્થિત સર્વે અતિથિગણ અને મારા ગુરુજનો, હું એટલું કહીશ કે હું એવી દીકરી છું કે જેને બંને સૌભાગ્ય મળ્યું છે. જેમ કે શિક્ષક તરીકે એક પિતાનું સૌભાગ્ય ઘરમાં અને અહીંયા એક શિક્ષક તરીકે એમનો લાભ બંને અમને અહીં મળ્યું છે. ઘરે તો ભાગ્યે જ અમે અમારા પપ્પાને નવરા જોયા હશે કે એમની જોડે અમે ટાઈમ વિતાવી શક્યા હોઈશું, કારણ કે એમનું સર્વસ્વ કાર્ય સ્કૂલને આધારિત જ રહેતું અને એને જોઈને અમને એવું લાગતું કે પપ્પાનું જીવન છે એ સ્કૂલને સમર્પિત અમારા કરતાં વધારે છે. પહેલો જવાબ એમનો એ જ હતો કે હું તમારા પપ્પા તરીકે મદદ કરી શકું, પણ અત્યારે હાલ હું એક ટીચર છું અને જેના પપ્પા ટીચર નહીં હોય એ વિદ્યાર્થીઓ શું કરતા હશે, એ બાળકો શું કરતા હશે, એટલે જાતે શીખો અને જાતે આગળ વધો. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ
ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુથી હતી, પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાત્રે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના જોતા મેં જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશીઓ ખરીદતા જોયા છે, અને એ ખુશી માટે પોતાના શમણાઓને રોડતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક છે, પણ વિશેષતાઓ અનેક છે. પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે. અસ્તુ. ચુડાસમા સર, આવો તમારા પ્રતિભાવ રજૂ કરો. આંખ છે આંસુ આવે ખરા સાહેબ, આંખ છે મોતીમાં રૂપાંતર થઈ શકે, મોતીમાં રૂપાંતર થઈ શકે. આવો. નમસ્કાર. દીક્ષાંત સમારોહ અને વિદાય શુભેચ્છા સમારોહમાં ઉપસ્થિત મારા પૂર્વ પ્રિન્સિપાલ, શાળાના પૂર્વ પ્રિન્સિપાલ માનનીય શ્રી કે.આઈ. પટેલ સાહેબ, માનનીય શ્રી પી.એન. ચૌધરી સાહેબ, હમણાં જ મને આશીર્વચન આપવા માટે જ ખાસ પધારે ડૉક્ટર સાહેબ, કે જેમની પાસે સમય નહોતો છતાં પણ આજના સમારંભની અંદર આવીને મને આશીર્વચન પાઠવ્યા એવા કેળવણી મંડળના પ્રમુખ માનનીય ડૉક્ટર ભરતભાઈ સાહેબ, મંત્રીશ્રી, કેળવણી મંડળના સદસ્યશ્રીઓ, આમંત્રિતો, ગ્રામજનો, શિક્ષકગણ તથા વિદ્યાર્થી ભાઈ બહેન, 31 વર્ષની મારી આ યાત્રા પૂરી થઈ. 28 વર્ષ સુધી સમૂહ ગામની અંદર મેં ફરજ બજાવી અને 3 વર્ષ અન્ય જગ્યાએ. સમય ઘણો થઈ ગયો છે, વાતો ઘણી કરવી છે, કારણ કે સંસ્મરણોની સંદૂકમાં તો અનેક યાદો ભરેલી છે, પણ સમયને ધ્યાનમાં રાખીને હું આ વાત કરીશ. 1997ની અંદર મારું અહીંયા આગમન થયું ત્યારે સુકાની પદે આદરણીય કે.આઈ. પટેલ સાહેબ હતા. કે.આઈ. પટેલ સાહેબ એટલે શિક્ષકની પસંદગી કરે તો પણ ટકોરો મારીને, અને વિદ્યાર્થીઓને ધોરણ 8માં એડમિશન આપે તો પણ ટેસ્ટ લઈને. એ સમયે ધોરણ 8ની અંદર પણ ટેસ્ટ લેવાતો. ત્યારે મારી પસંદગી કરવામાં આવી ત્યારે મારી પાસે પણ એક લેસન લેવડાવેલું. મને હજી પણ એ લેસન યાદ છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને પરિણામનો એ દિવસ હતો. એ 10મા ધોરણની અંદર આવ્યા હતા અને એ વિદ્યાર્થીઓને વર્ગની અંદર બેસાડીને મને લેસન આપવાનું કહ્યું. સાથે એ સમયના કેળવણી મંડળના હોદ્દેદારો પણ ઉપસ્થિત હતા. મેં જે લેસન આપેલો એ મને હજુ યાદ છે. મનોજ ખંડેરિયાની કવિતા હતી, પકડો કલમને, પકડો કલમને, કોઈ પડે એમ પણ બને કે હાથ આખે આખો બળે એમ પણ બને. એ જે મેં લેસન આપ્યું એના પછી મંડળે અને આચાર્ય સાહેબશ્રીએ વિદ્યાર્થીઓના પ્રતિભાવો જાણે કે સાહેબે તમને ભણાવ્યું કે તમને કેવું લાગે, અને વિદ્યાર્થીઓના સકારાત્મક અભિપ્રાયો પછી મારી અહીંયા પસંદગી થઈ અને આ જીવનયાત્રા 28 વર્ષ સુધી ચાલી. દરેક આચાર્ય સાહેબશ્રી પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે. આદરણીય કે.આઈ. પટેલ સાહેબ પાસેથી મને એક ગીતાનો કર્મયોગ શીખવા મળ્યો કે સતત કર્મ કરતા રહો. કર્મયોગ, નિયમ પાલન અને સમય પાલન, આ ત્રણ વસ્તુ સાહેબની અંદર હતી. સુવર્ણ જયંતિ મહોત્સવની અંદર સુવૈન્યાનું કામ ચાલતું અને હું અમદાવાદ જતો ત્યારે સાહેબ ઘણીવાર મારી સાથે આવતા, અને હું ગોજારિયા ઉતરું ત્યારે સાહેબ મને મૂકવા માટે છેક રાત્રે સમો આવતા, અને મને મૂક્યા પછી એ પારસા મુકામે જતા. અને એ સુવૈન્યનું કામ એ સમયે પૂર્ણ થયું, મારું આગમન થયું ત્યારે સુવર્ણ મહોત્સવ હતો. અને મારી જ્યારે વિદાય થઈ રહી છે એના થોડાક જ સમય પહેલા અમૃત મહોત્સવ ઉજવાયો. એ મારું સદભાગ્ય કહેવાય. એ પછી સુકાની તરીકે આદરણીય પી.એન. ચૌધરી સાહેબ આવ્યા. ભીખુભાઈ સાહેબની પાસેથી સ્વભાવની સરળતા મને જાણવા મળી. સ્વભાવના
કે સાહેબ બીજું તો બધું બરાબર છે પણ શાકભાજી ખૂટ્યું છે, એટલે શાકભાજીમાં અત્યારે બટાકાની સિઝન છે, જો એની વ્યવસ્થા થઈ શકે એમ હોય તો કરી આપજો. અને સાહેબે તરત જ બીજા જ દિવસે એવા કોરોના કાળની અંદર સવારે 7 વાગે બીજા જ દિવસે એમના સુપુત્રને મોકલીને એ બટાકાની શાકભાજી મારા ઘરે મોકલી આપેલી અને મને મંદરૂપ થયેલા. આમ સ્વભાવના ખૂબ જ સરળ. એ સાહેબના સમયમાં સફળ વિજ્ઞાન મેળો થયો અને જિલ્લાનો યુવક મહોત્સવ થયો. એ વખતની સાહેબની જે કામ કરવાની પદ્ધતિ એ અનોખી હતી. એના પછી સુબાની તરીકે આવ્યા M.K. દેસાઈ સાહેબ. M.K. દેસાઈ સાહેબ સાથે તો મારે મિત્ર ભાવ રહ્યો. એક મિત્રની જેમ અમે સાથે રહીને કામ કરતા. એમની પાસેથી કેટલાક ગુણો શીખવા મળ્યા. સ્વતંત્રતા, સ્વાભિમાન, સાદગી, સ્વચ્છતા અને સૌજન્ય. આનું પંચામૃત મને એ સાહેબ પાસેથી શીખવા મળ્યું. મારા કરતાં નાના હતા, મને અવારનવાર કેટલીક બાબતોમાં પૂછતા પણ ખરા અને મિત્ર ભાવે મારી સાથે કામ લેતા. એટલે અમે મિત્ર ભાવે રહ્યા. સ્ટાફગણે પણ મને ખૂબ સહકાર આપ્યો. સ્ટાફની અંદર વધારેમાં વધારે સમય મારો વાટોકિયા સાહેબ સાથે વીત્યો. એ નોકરીમાં આવ્યા ત્યારથી માંડીને આજ સુધી સતત અમે જીવંત સંપર્કમાં છીએ એકબીજા. અને મારા અનેક કામોની અંદર એ મદદરૂપ થયા છે. ઇન્ચાર્જ આચાર્ય તરીકે કાંતિભાઈ સાહેબ રહ્યા. એમની પાસેથી મને વૃક્ષ પ્રેમ, કલા પ્રેમ, નાટ્ય પ્રેમ, સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ આ બધું જાણવા મળ્યું. આમ દરેક પાસેથી કંઈ ને કંઈ શીખવા મળ્યું. ભાવનાબેનની પાસે પાડોશની અંદર રહ્યા એટલે પાડોશી ધર્મ નિભાવ્યો. સાથે સાથે એ વાસની અંદર બધાનો ખૂબ જ પ્રેમ મળ્યો. અને કેવળ ભાવનાબેન નહીં, એમના આખા પરિવાર સાથે અમારો પારિવારિક સંબંધ રહ્યો. એ ઉપરાંત સોનલબેન મૌર્યાએ મને સૂતરના તાંતણે બાંધ્યો. એમણે ભગીની પ્રેમ આપ્યો. દર રક્ષાબંધનની અંદર એ સોનલબેન મને રાખડી બાંધે એ આવ્યા ત્યારથી. એટલે એમનો ભગીની પ્રેમ મને મળ્યો. માનસીભાઈ સાથે અમે ખૂબ જ બપોરના સમયે રિસેસની અંદર સાથે બેસીને ભોજન કર્યું. એ ભોજનની લિજ્જત, વાતોની મહેફિલ એ બપોરના સમયે રિસેસમાં જામતી. એ માનસીભાઈ સાથે પણ ખૂબ જ મિત્રભાવ રહ્યો. એ ઉપરાંત પંકજભાઈ, વિક્રમસિંહ આ બધા ગામની અંદર રહેતા એટલે અવારનવાર મદદરૂપ થતા. વિક્રમસિંહનો વાસ એટલે તો જાણે મારું પોતાનું ઘર. એ વાસની અંદર એક પણ ઘર એવું નહીં હોય કે જેના ઘરે અમે ન ગયા હોય. દરેકે દરેક ઘર સાથેની મુલાકાત. માડની અંદર જઈએ તો M.A. ચાવડા સાહેબનું ઘર અને M.S. ચાવડા સાહેબનું ઘર એ મારા માટે પોતાનું ઘર હતું. 1-2 મહિને એકાદ વાર તો મુલાકાત એમના ઘરે થતી. દિવંગત ચેતનાઓ જે કિરવણી મંડળની અંદર હતી એમનો પણ મને ખૂબ જ આદર મળ્યો. એ દિવંગત ચેતનાઓની અંદર M.G. ચાવડા સાહેબ, M.A. ચાવડા સાહેબ, M.S. ચાવડા સાહેબ, નંદુભાઈ સાહેબ, ચુનીભાઈ સાહેબ આ બધા જે પુણ્યાત્માઓ હતા એ પુણ્યાત્માઓની અમી દ્રષ્ટિ મારા ઉપર હંમેશા રહી. R.K. ચૌધરી સાહેબની બાજુમાં પણ હું ત્યાં વાણિયાવાસની અંદર રહેતો ત્યારે એમની સાથે પણ મુલાકાત થતી. અવારનવાર માર્ગદર્શન મળતું અને એમની સાથે પણ એક કુટુંબ ભાવ મારો રહ્યો. મુકેશભાઈની સાથે તો હું રાત્રે મુકેશભાઈ ફોટોગ્રાફીનું કામ કરતા હોય ત્યારે હું એમની પાસે બેસતો અને ઘણીવાર મોડી રાત સુધી અમે બંને સાથે બેસતા અને વાતો કરતા. અને સ્વાધ્યાય કાર્યમાં પરોવાયા પછી હનુમાનપુરા અને ગામના અન્ય વિસ્તારો જે છે એ વિસ્તારોના સંપર્કની અંદર હું આવ્યો. સ્વાધ્યાય કાર્યની અંદર કોઈ પણ સમાજ એવો નહીં હોય કે જે સમાજની અંદર હું ના ગયો. એ સ્વાધ્યાય પરિવાર નહીં, દરેક બહેનો સાથે હું જે તે સમાજની અંદર જતો અને દરેકને મળતો. પટેલવાસની અંદર શરૂઆતની અંદર મને આશ્રય મળ્યો દેવાભાઈ પટેલના મકાનની અંદર અને પટેલવાસના દરેક લોકો સાથે પ્રેમ ભાવ રહ્યો. આ ઉપરાંત આ ગામની એક વિશેષતા એ રહી છે કે શિક્ષક કોઈના પણ ઘરે જાય, શિક્ષકો પ્રત્યે ખૂબ જ અમી દ્રષ્ટિ અને પ્રેમ ભાવ ગામ લોકોનો જોવા મળ્યો. એટલે ગામ લોકોનો પણ હું આભારી છું કે એ લોકોએ મને 28 વર્ષ સુધી પગે તકલીફ હોવા છતાં હું શરૂઆતની અંદર આ તો
ક્ષમા યાચું છું કે મેં બેઠા બેઠા 4 વર્ષ સુધી ભણાવ્યું, એનો મને રંજ અને દુઃખ પણ છે. પણ એના પહેલા હું ખડે પગે 8 પીરિયડ સુધી ભણાવતો, જરાય થાક્યા સિવાય. એની કુદરતની મારા ઉપર કૃપા રહી. આ ગામના હનુમાન દાદા અને આ ગામની ધરતીને પણ મારે પ્રણામ કરવા રહ્યા કે 28 વર્ષ સુધી મને અહીંયા સાચવ્યો. નહીતર તો શરીરે તો હું દુબળો પાતળો, પગે અપંગ, એવું કોઈ પ્રતિભાશાળી વ્યક્તિત્વ નહીં કે લોકો મારાથી સમજાય. પણ કુદરતે મને ગુજરાતી ભાષા ઉપર મારા જે પૂર્વ ગુરુજીઓ હતા કે જેમના હાથ નીચે હું ભણ્યો હતો, એ ભીખાભાઈ સુથાર સાહેબ કે જે ભણાવતા, અને માણસા કોલેજના કેશુભાઈ પટેલ સાહેબ, આ બંને વ્યક્તિઓને જોઈને મને એમ થયું કે મારે જો ભાષા શિક્ષક બનવું તો ગુજરાતી વિષયના. એ લોકો ભણાવે ત્યારે હું એમની સામે જોઈ જ રહેતો કે આ લોકો, એમાં કેશુભાઈ સાહેબ તો ગુજરાતી વિવેચન જેવો વિષય એ મોઢે ભણાવતા, અને એમની સ્મૃતિ મારા મનની અંદર કાયમ રહી. અને મેં ગુજરાતી વિષય કોલેજની અંદર પસંદ કર્યો અને ગુજરાતી વિષયના શિક્ષક તરીકે અહીંયા આવ્યો. આ પ્રસંગે ગ્રામજનો જે મને શુભેચ્છા આપવા માટે પધાર્યા, મહેમાનો જે પધાર્યા, એ બધાનો હું દિલથી આભાર માનું છું. 10મા અને 12મા ધોરણના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને હું કહીશ कि ध्येय पाने को स्वयं ही पैर बढ़ाना होगा, ध्येय पाने को स्वयं ही पैर बढ़ाना होगा, पथ के पत्थर को स्वयं ही हटाना होगा. दूसरा, कौन तेरे प्रश्न का उत्तर देगा? दूसरा, कौन तेरे प्रश्न का उत्तर देगा? दिल के दीपक को स्वयं ही जलाना होगा, दिल के दीपक को स्वयं ही जलाना होगा. તમે લોકો ખૂબ સરસ ટકાવારી પ્રાપ્ત કરો, ગામનું અને શાળાનું નામ રોશન કરો. છેલ્લે ભોજન સમારંભની જવાબદારી જેમણે સંભાળી એવા પ્રકાશભાઈ પટેલ, વાઘેલા વિક્રમસિંહ અને એમના સુપુત્ર, આ બધાનો પણ હું ખૂબ આભાર માનું છું. કારણ કે આ મારો વિષય નહોતો ભોજન સમારંભનું આયોજન કેવી રીતે કરવું. મેં એમને કામગીરી સોંપી એટલે એમણે કહી દીધું કે સાહેબ તમે નિશ્ચિત થઈ જાઓ, તમારે ક્યાંય આવવાની જરૂર નથી. ભોજન સમારંભ શરૂ થાય અને પૂર્ણ થાય અને એનો સીધો સામાન ઉઘરાવવાથી માંડીને તમામ જવાબદારી અમારી, તમે બિલકુલ નિશ્ચિત બનો. આવા લોકો આ ગામની અંદર મને મળ્યા, એ માટે ગામ લોકોનો પણ ખૂબ આભારી છું. પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષક મિત્રો અહીંયા પધાર્યા છે ગામમાંથી, એમનો પણ હું ખૂબ આભાર માનું છું. અને બધાનો આભાર માનીને હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. પૂર્ણ કરું છું. હા સાહેબ, ખૂબ સરસ. હા, આવો સાહેબ તમે. સુશીલાબેન, ખૂબ સરસ. ચુડાસમા સાહેબ ફૂલની પાંખડી આ શાળાને કંઈક ને કંઈક ભેટ સ્વરૂપે આપીને જવાના છે. સાહેબ, પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, આપ આવો. ચુડાસમા સાહેબ 21,000નો ચેક અર્પણ કરે છે. આવો પ્રમુખ શ્રી, મંત્રી શ્રીના ભાવ. ત્યારબાદ ધોરણદાસ શાળા તરફથી જે મળતું પ્રોત્સાહન, દ્વિતીય નંબર ધોરણદાસ બીજો નંબર. ત્યારબાદ
સેજલ ઓકે ધોરણ 9 પ્રથમ નંબર દ્વિતીય નંબર વોર્ડ પાયા નગરભાઈ ચાવડા દશરથજીના હસ્તે આ કિંજલ આવે દત્તાઈ શ્વેતાબેન હસમુભાઈ બીજો નંબર ચાવડા જયપાલસિંહ ભરતસિંહ રાવલ દ્રષ્ટિબેન શૈલેષભાઈ સોહી આપી દો ચાવડા દેવરાજસિંહ પ્રદીપસિંહ રાજેશાભાઈ આવશે ચાવડા કાવ્યા ભરતસિંહ કોમરેલા સથવારા માઈબેન નરેશભાઈ ધોરણ 7 પ્રથમ નંબર વિક્રિકા ગોસ્વામી નીતાબેન હસ્તે રમત ગમતોમાં જે પ્રથમ ને બીજો નંબર આવનાર આ ગ્રુપમાં રાવત નિતેશ અનિલભાઈ બીજું અંતિમ ચરણમાં બોલો ભારત માતા કી અહીંયા મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ગામમાંથી પધારેલા વડીલો, શિક્ષકગણ, વિદ્યાર્થી ભાઈ બહેનો, આજના ત્રિવેણી સંગમમાં ધોરણ 10, 12 અને ચુડાસમા સાહેબના વિદાય પ્રસંગે શાળાના આમંત્રણને માન આપીને ઉપસ્થિત થયેલ પૂર્વ આચાર્ય સાહેબ શ્રી એઆઈ સાહેબ કે જે છેક મહેસાણાથી સાહેબ પ્રત્યેની લાગણી ને ધ્યાનમાં રાખી અને અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ સાહેબશ્રીનો, પિથુભાઈ સાહેબશ્રી, મંડળના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો, ગામમાંથી પધારેલા વડીલો, પ્રાથમિક શાળાના શિક્ષકો, બહેનો, આ તમામનો દિલથી આભાર વ્યક્ત કરું છું. સમય થઈ ગયો છે એટલે વધારે કંઈ નહીં કહેતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે કોઈ રસોઈથી માંડીને વિદ્યાર્થી ભાઈ બહેનો તમામ સમસ્તનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર, આભાર, આભાર. सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन. तुम छोड़ के जाओगे हम सबको रुलाओगे, यादों के मीठे पल हरदम याद आएंगे. प्यारी गुरुवाणी है, बड़ी ही सुहानी है,
आज है विदाई गुरुवर आंसू की रवानी है। सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। गुरु के बिन कोई भी ज्ञान कहाँ पाए, ज्ञान का अमृत देने तुम खुद ही चले आए। प्रेम का धागा ऐसा बांधा अब तोड़ा ना जाए। चौमासा हुआ पावन धर्म लाभ है हमें, शब्द और सुर का संगम मानते हैं हम तुम्हें। सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। पापा का सपना था वो पूरा हो गया। चौमासे में रानीवाड़ा पावन हो गया। कई चढ़ावे कई तपस्या सफल हुआ चौमासा। रत्नाकर सूरी जी गुरु हमने पाए हैं, पापा के आशीष भी खूब रंग लाए हैं। सुना है आंगन और सुना ये मन, गुरुवर ना जाओ यही कहती है धड़कन। तुम छोड़ के जाओगे हम सबको रुलाओगे, यादों के मीठे पल हर दम याद आएंगे। प्यारी गुरुवाणी है बड़ी ही सुहानी है, आज है विदाई